નંદન ગજાનન તો આ માતાજીનું આવડનું મંદિર 9 લાખ લોબડિયા વાળ્યું. હવે અહીંયા મેં છે ને મોટર માંડવી છે, હમણાં કાંઈ લાઇટનો નથી ઠેકાણું. અહીંયા મેં ઝાડ વાવ્યા છે અને પાણીના હમણાં પીવરાવી ગયો હતો અને આવેડા બનાવ્યા, પણ હવે અહીંયા લાઇટનો નથી ઠેકાણું. એટલે હવે જે થાય હવે આ ડંકીથી જો સીંચી અને હું પાણી પીવરાવા આવ્યો છું. આ જે ઝાડ મેં ચોમાસામાં વાવ્યા છે બધા ઉગી ગયા, બધા એમાં દોડુંથી આ પાણી ચીચીને પીવરાવું છું. બરાબર, તો માતાજીની દયાથી હું અહીંયા ચણ લઈને સવારના અત્યારે આવ્યો, કલાક દોઢ કલાક થઈ કલાક. બરાબર, બાજરો લઈ આવ્યો 4-5 મણ જેટલો, 2 બાજકા ચક્કર ભરીને અહીંયા માતાજીના મંદિરમાં મૂક્યા. અહીંયા નાખી ચકલીઓ જો ખાય છે, દુનિયાની ચકલી છે અહીંયા આ ઉજળમાં છે સાવ. બરાબર, અને અહીંયા પાણી છે વરવારા સુધી ક્યાંય ઢોરને મળે નહીં, જાનવરને ક્યાંય મળે નહીં. અહીંયા રોજડા નીલગાયું દુનિયાનીઓ, પછી સુવર દુનિયાના, પછી શિયાળા બીજા રેઢિયાર ગાયું, અને ક્યાંય પાણી ન મળે. જો અહીંયા હું આ પાણી છે ને સીંચીને ડોલથી પીવડાવું, અને આ ઝાડ બધા ઉગી ગયા છે સમજ્યા. તો માતાજીની દયાથી હવે મારે પછી અહીંયાથી 200 કિલો ઘઉં લેવાના છે, એ લઈને પછી જઈશ. જો માતાજીનો હુકમ તો આજ તો ગયો તો દિયો, નકર કાલે જઈશ. આજ જથ્થા જ માણસ ઉપર ખારનું ને પાઇપ નાખવાનું કામ બધું હાલે છે. તો એ કાર્ય પૂરું થાય એટલે પછી સીતાવાડી માતાજી ઉપર આ ચણ લઈને જઈશ. તો હવે આ ડોલથી સીંચી લીધું પાણી, ડોલ ભરાઈ ગઈ. આ ડંકી છે બરાબર, અહીં અમે મોટરનો બોર કરાવ્યો 15 ફૂટ 24-25 ફૂટ ઉપર પાણી દુનિયાનું છે. અને બાજુમાં તળાવમાં હવે જરા ખાડો રહ્યો છે પાણીનો, એ સુકાઈ જાય એટલે વાત થઈ ગઈ પૂરી. બરાબર, જો પાવસમાં લાઇટ અહીંયા આવી જશે તો આપણે ડોડા બોડા બાંધલ છે, છેડા છે, બધું છે. કાંઈક ડીપી કહે છે કે ભરી ગઈ છે, અને જો એ સમૂહ કરી જાય ફોરસવાળા તો માતાજીની દયા, નકર જેવી માની ઈચ્છા તો આપણે મોટર નાખી દઈશું. મોટર પડી જ છે મારે ઘરે. બરાબર, હવે માની જેવી મેન મરજી, આપણી કંઈ જબરજસ્તી તો હાલે નહીં. બરાબર, દેવાવાળો નથી, ડુબરો ને ભગવાન નથી, ભિખારી આપણે નહીં તો કોક બીજો કરી જશે કોક. બરાબર, આપણે થાય આપણે કરવું. હવે આ ડોલના જે પાણી છે ને આ ઝાડમાં પીવરાવી દઉં. હવે 3-4 ઝાડ બાકી રહ્યા છે ને એક થોડી કુંડી પડી છે નાનકડી જો પડી, એ ભરી મૂકીશ. જય માતાજી. આ વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો, અને કોમેન્ટમાં જય માં આશાપુરા, જય માં આવડ લખજો. અને જય ખીસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડા, જય દ્વારકાધીશ. રાજા રણછોડરાયની આ બાજુમાં છે બધું. રાણેસર મંદિરથી ઉત્તરા દિશામાં શિવના મંદિરથી આ સીતા માતાજીનું મંદિર સામે છે. જો સામે ઝાડ દેખાય ને અહીંયા. બરાબર, તો આવા આપણે કામ કરીએ. આ ભૂવા તો અઘોરી છે, આનું કાંઈ નક્કી નહીં, કાંઈ ક્યાંય કરતા નથી. ઉજળમાં ધકેડો મારી દે ને ધક્કો મારી દે ઉજળમાં. ભૂવા તો કાં તો સીતાવાડીને કાંઈ અહીંયા અને કાં ભીમપરા. બરાબર, આવા બધા ઉજળના મંદિર સંભાળે રાખે. હવે જીવીએ ત્યાં સુધી સીવીએ એવી વાત છે. જય માતાજી. આવી આવડ સૌને રક્ષા કરે. જય માતા ગૌરી નંદન ગજાનન. જો આ બાજરો ના આજ 2 બાજકા લઈ આવ્યો હું અહીંયા આવી આવડના મંદિરે. યા ઉજળમાં આવી આવડનું મંદિર, અહીંયા ચકલા પાર વિનાના. આ ગાડીમાં 2 બાજકા નાખીને લઈ આવ્યો, અને આ માતાજી આવડ. અને હવે આ જો લાઇટ આવે ને તો અહીંયા મોટર ફિટ કરી દઉં આવેડા ભરવાનું, અને હજી બીજા ઘણા વેડા ભરવા છે. અને જો આ બાજરો છે ને અહીંયા આ ચકલાનું નાખું છું. હા, તો 2 બાજકા ભરીને લઈ આવ્યો. લગભગ 4-4.5 મણ બાજરો છે. બરાબર, એ 5 મણ હોય તો કહેવાય નહીં. બરાબર, તો આ ચકલાઓને અહીંયા હું નાખું છું બાજરો. બરાબર, હા અહીંયા ચકલી દુનિયાની છે. બરાબર, અને લાઇટનો ચડો આવી. બરાબર, હમણાં કાંઈક ડીપી ભરી ગઈ છે, લાઇટ છે નહીં. બરાબર, હવે લાઇટવાળા જો ફિટ કરી દે ને તો આપણે અહીંયા માતાજી મોટર મૂકી દઉં, મોટર હાજર જ પડી જાય. તો કરી દઈએ લાઇટવાળા ફિટિંગ. તો આ દલવાડીની વાડીમાંથી આવે છે લાઇટ તો. બરાબર, સરસ છે બહુ. હવે આ લાઇટ બરી ચલો ડીપી કંઈક બરી ગઈ છે, હવે પાવરામાં બંધ છે. તો આ આપણે આજે અહીંયા આજે જસરા દાડા ઉપર પાઇપ નાખવાનું કામ ચાલુ છે.
અને અહીંયા મેં કીધું આ ચણ નાખી દઉં અને આ કુંડી જો નાનકડી પડી નહીં પાણી ભરીશ, કેમ કે હવે વેળા તો મોટર સામાન ભરાય નહીં, બરાબર. આમાં આટલા માણસો જો રખડે છે, આ બધા બેઠા છે, હવે આમાં છાંટો પાણી નથી નાખતો. આ માણસની જાત જો આ વડલા વાવ્યા ચોમાસા પછી વાવ્યા, તો અત્યારે જો આ ખોરવા માંડ્યા. આમાં કોઈ એટલા બેઠા છે ને, એમાંથી કોઈ ડોરે પાણી નથી નાખતો, બરાબર. હા, માતાજીની દયા છે, જો પાણી નાખે તો આમાં આ વડલા હમણાં થઈ જાય, બરાબર. આ મંદિરમાં કાંઈ ઘટે એમ નથી. 9 લાખ લોબડિયાનું મંદિર છે. મેં દીવો કીધો, અગરબત્તી કીધી અને આ ચણ રાખી જો 2 બાજકા અને એક જુવારનો બાજકો પડ્યો છે, બરાબર. હવે આમાં જુવાર થોડીક ભરીને નાખી દઉં. હવે કબૂતર આવે છે અહીંયા, દુનિયાના મોર આવે છે, એ ખાશે, બરાબર. મોરલાના કબૂતર અહીંયા આ જુવાર છે ને ભરી લઈને એવી થોડીક નાખી. તો આ પંખી છે ને અને નાખવું જરૂરી છે અને પાણી એ જરૂરી છે. તો હવે પાણી કોઈ ભરતું નથી. અવળી કુંડી છે હવે ખાલી પડી છે, બાજુમાં બેઠા છે. એમ નથી કરો, આપણે આ કુંડીમાં 2 બાલટીઓ નાખી દઈએ. બાલટીઓ પડી છે, બધું છે. હમણાં મેં બોર મરાવ્યો આ ચોમાસામાં અહીંયા, અને જો બોર અહીંયા બોર મારેલ છે, બરાબર. હમણાં પાવર જો આવે ને તો હમણાં જો આ બોરમાંથી પાણી આવે અને અહીંયા મોટર મૂકી દઉં. હવે માતાજીની મરજી હશે તો થશે. આપણે તો પ્રયત્ન કરીએ. અહીંયા કણિયર ઊંઘી ગયું, બધું ઉગી ગયું છે ઘણે, પણ હવે અહીંયા કરે તો થાય કાંઈક. પણ માણસને કાંઈક કરવું જોઈએ. પછી જ્યારે ભીડ પડે ને તો દેવ સાંભળે, અહીં કહે કે ઓય માં, હે માતાજી જલ્દી સાજા કરી દે. હે આ બધું આમ છે જો ભાઈ. હા, હવે જુવાર નાખીએ આપણે. એવા જુવાર છે ને એ નાખીશું ને, બાપુડા કટલાય આવશે અહીંયા, એ ખાય છે જુવાર પંખી. આ જુવાર નાખી દઈએ. બાજરો નાખ્યો, હવે જુવાર નાખી દઈએ. હા, તો આ મોરલા ને અહીંયા દુનિયાના, કેમ કે આ તો જંગલ છે. અહીંયા વરવાડા સુધી ક્યાંય પાણી ન મળે. હા, ચણ મળે, બરાબર. અહીંયા કાંઈક આપણે કરીએ તો થાય. માણસનો અવતાર છે આપણો, માણસના શરીરથી બધું થાય. પણ કાંઈક કરવું જોઈએ. કર્મ કરે ને તો કાંઈક ફળ મળે. પણ કર્મ જ નથી કરવા, બેઠો રહેવું છે. જો ડંકી છે, પાણી જો છોકરો શીખે છે, પણ કાંઈ અહીંયા ડોલ નથી નાખવી, બરાબર. નથી ઝાડને 1 ડોલ પીવડાવવી. માણસને જલસા જોઈએ છે. તો આ તો બધું એમ છે ભાઈ. હા, કરે તો પામે, હા, ખવડાવે તો ખાય, નકર ભૂખી મરી જાય. પંખી જેમ ભૂખારી એમ માણસે ભૂખા એક દી રહેશે. કેમ કે વાયુ નહીં થાય ધરતી માતા. હે, આ માણસો અટાણે એવો ઉપાડો લીધો છે. હે, કોઈ જાનવરની પડી નથી, કોઈ જંતુની પડી નથી. બસ માણસ પોતાનો પેટ ભરવામાંથી નવરો નથી. હે, અને માયા. હા, બંગલા બનાવવાના, ઓલું કરવું. હવે તારા બંગલા ભાઈ ભેગા રહેશે અને તું જઈશ તારું કાંઈ નહીં યાદ. એક અટેક આવશે ને 5 મિનિટમાં, તો 5 મિનિટ નહીં અહીંયા રહેવાય. હા, હતો ખરો પણ હવે નથી. આ કાંઈક છે ને ભાતો બાંધીને જાય છે, તો હું આ કહેવા થશે, ઓલો પૂછશે બાપુ, તો હું તો તારી અંદર જ માં બેઠી છે. એ પૂછશે માં જોગમાં આવે તો શું કરીને આવ્યો દીકરા, અને માનવ અવતાર દીધો, અને માનવ અવતારમાં શું કીધું બતાવજો અહીંયા. એ તો અંદર જ બેઠી છે, એને ખબર છે બધી. હે, આ દીકરો મારો શું કરે છે. હું આ કાંઈ હાલે એમ નથી લાગવગ કે ખોટું. હે, એટલે હા, કરમ આપણે આપણા કરવાના ભાઈ. કોઈની વાત શું કરીએ આપણે. હું આથી થોડોક
ડોડું પાણીની ભરી અને આ ઝાડના નાખી દઈશ એટલે થઈ જશે કામ. 12:30 વાગ્યા પછી એક જગ્યાએથી થોડાક ઘઉં લેવાના છે, 150-200 કિલા. એ 200 કિલા ઘઉં લઈને આપણી એલટુડી જો ઘઉં ચારે આવું કરે છે. એલટુડી ક્યાં નસીબે ક્યાં સેકને આવી છે એની જ કાંઈ ખબર નથી પડતી, બરાબર. તો આ ઘઉં ને એવું સાયરા જ રાખે છે. હા, અને દેવાવાળો નથી ડુબરો, ભગવાન નથી ભિખારી. માગને છે કુછ ના મિલે, બિન માગે માતા સબ કુછ દિએ. હા, ફિર ક્યાં જઈએ. શરીર નરવો 70 વર્ષની ઉંમર થઈ અને જો આ બાજુમાં તળાવ છે, હવે એમાં 2-5 દિનો અઠવાડિયાનું પાણી છે, બરાબર. પછી તો આમાં ક્યાંય પાણીનો છાંટો પીવાય નહીં મળે ઢોરને કે જનાવરને, બરાબર. જ્યાં થોડોક પાણી છે આ તળાવમાં, આ ખાડડા એક ફર્યો છે જો થોડોક, બરાબર. પછી કાંઈ ના જોડે અહીંયા પાવર આવી જાય ને તો અહીંયા મોટર મૂકી દઉં. મોટર તો મારે ઘરે પડી જ છે, બરાબર. હમણાં સીતાવાડી માતાજી ઉપર નવી નાખી, અહીંયાની મોટર નીકળી જાય, અહીંયા આપણે નાખી દઈએ. પાવર વિનાનું શું કામ, બરાબર. તો કોઈ ભાવે નથી પૂછતો, જેવી માની મરજી. તો હવે આ વિડીયાને આપણે સમાપ્ત કરીએ. આ દ્વારકામાં રણમુક્તેશ્વર મહાદેવથી ઉત્તરની દિશામાં શીતળા માતાજીનું મંદિર છે, એની દક્ષિણ દિશામાં આ માતાજીનું મંદિર આવેલું છે. 9 લાખ ડોબડિયારીઓ આની સેવા તો કરવી બહુ ઉત્તમ. જવાબારીના ઢાંકણા બધા હું નાખી ગયો, નાખા અમે એકે ઢાંકણો નહોતો. હું આવ્યો ત્યારે ખુલ્લું પડ્યું હતું, અહીંયા કોઈ દીવો પવન કે અગરબત્તી રહેતી નહોતી. અત્યારે કાંઈ નથી થતું, જો બધા ઢાંકણા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા, બરાબર. હવે આપણે ગરમ કરીએ છીએ, બરાબર. બિન માઈકે, માયકા વિનાનું જે આપે એનું લઈ લેવાનું, બાકી માગવાનું નહીં કોઈ આગળ. પેટના દીકરા માગે નહીં, બીજા વગર તો શું, બરાબર. નકર 30 થી 40 દેશોની અંદર, 50-100 દેશોની અંદર મારા ગોઠી છે દાદાના વાછરાના, ખિસ્ત્રીવાળાના, બરાબર. માગવા ધારું તો કરોડો ભેગા કરું, પણ મારે કરોડોનું કામ નથી, રૂપિયાની મારે જરૂર નથી. પૈસા જોઈએ ને પૈસા મારો દાદો રાજા રણછોડ આપે છે. જય મા જગદંબા. આ માતાજીની ઘંટડી વગાડીને હવે આપણા વિડીયાને સમાપ્ત કરીએ. તો સારું લાગ્યું હોય, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. અને આવા વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલ છે યુટ્યુબમાં કાનાભા માણેક, ફેસબુકમાં પણ કાનાભા માણેક, ઇન્સ્ટાગ્રામમાં પણ કાનાભા માણેક અને ટ્વિટરમાં પણ કાનાભા માણેક નામની છે. તો આમાં તમને આવા વિડીયા જોવા મળશે, ધાર્મિક અને બધા એવા ઉજળના સ્થળોના. કેમ કે હું તો અઘોરીપંથી માણસ છું. હા, મને પેન્શન તો આપતા નથી, કાયમી ક્યાં કરતા નથી, ટેમ્પરી માણસ છું. અહીંથી ઉપાડીને બીજે નાખી દઈએ, બરાબર. તો જય માતાજી, જય જોગમાયા. 9 લાખ લોબડિયારીયું ભેગરે રેજોમાં ભેરિયારીયું. મારા મા તો સેવકના આપને અનંત કરોડો કોટી વાર નમસ્કાર છે, ચરણમાં તરણ દેજો.